જો તમારા ઘરમાં પણ આવી પ્લાસ્ટિકની બરણીઓ પડી હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે જ છે. જી હા, આજના વિડીયોમાં આપણે જોઈશું કે આવી પ્લાસ્ટિકની બરણીઓના પણ ઘણા બધા ધમાકેદાર ઉપયોગ. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો જુઓ, આ બધી જ બરણીઓ પહેલાં સાઈડમાં રાખી દઈએ અને મેં અહીં આ રીતની એક બરણી લીધેલી છે. હવે આ બરણીમાં આપણે આ રીતે માર્કરથી માર્ક લગાવીએ. જુઓ, અડધા પાર્ટ પર આ રીતે આપણે માર્કરથી માર્ક લગાવી અને કાતરથી આ રીતે કટ કરી લઈએ. તમે ગરમ ચાકુથી પણ કટ કરી શકો છો અથવા તો આ રીતે કાતરથી કટ કરી અને બે પાર્ટ કરી લઈએ બરણીના. જુઓ, ત્યાર પછી હવે એક પાર્ટનો ઉપયોગ જોઈએ તો મેં અહીં એક સાડીની લેસ પટ્ટી પડી હતી, તેના નાના નાના ટુકડા કરી લીધેલા છે. હવે તે લેસ પટ્ટીને આપણે અહીં ચોંટાડીશું. જુઓ, આ રીતે અહીં આપણે લેસ પટ્ટીને ચોંટાડવાની છે અથવા આ રીતે પણ લગાડી શકો. તો તેના માટે મેં અહીં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે. ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને લેસ પટ્ટી આ રીતે આપણે ચોંટાડી દઈએ. તમે ફેવિક્વિકનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે આખા જ આ બરણીના પાર્ટમાં આપણે લેસ પટ્ટી લગાડી દેવાની છે. તો જુઓ, કંઈક આ રીતનું એક કન્ટેનર બનીને રેડી થઈ જશે. ખૂબ જ સુંદર લાગી રહ્યું છે ને. હવે એનો ઉપયોગ જોઈએ તો આમાં તમે સ્ટેશનરીનો બધો સામાન રાખી શકો છો. પેન, પેન્સિલ, માર્કર બધી જ વસ્તુઓ રાખી શકો છો. એ સિવાય તમે રસોડામાં રાખવા માંગતા હોય તો રસોડાની નાની મોટી વસ્તુઓ પણ તમે રાખી શકો છો. એ સિવાય તમે કોસ્મેટિક વસ્તુઓ પણ આમાં રાખી શકો છો. ખૂબ જ સરસ લાગી રહ્યું છે. ત્યાર પછી આ બીજા પાર્ટનો આપણે ઉપયોગ જોઈએ તો તેના માટે મેં આ રીતનું એક પુઠ્ઠું લીધેલું છે, કાર્ડબોર્ડ લીધેલું છે. હવે તે કાર્ડબોર્ડમાંથી એક લેયર આ રીતે કાઢી નાખીએ ને તો લાઇનિંગવાળું પાર્ટ એમાં જોવા મળશે. તો આપણે એ જ પાર્ટનો ઉપયોગ કરવાનો છે. તો જુઓ, આ રીતે મેં પુઠ્ઠામાંથી એક લેયર કાઢી નાખ્યું છે. હવે આ જે લાઇનિંગવાળું પુઠ્ઠું છે તેને આપણે આ બરણીના બીજા પાર્ટ પર ચોંટાડીશું. તેના માટે ગ્લુગનથી ગ્લુ લગાડી આ રીતે આપણે પુઠ્ઠાને બરણી પર ચોંટાડવાનું છે. જુઓ, આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવવાથી સરળતાથી તેમાં ચોંટી જશે. તો જુઓ, અહીં આ રીતે મેં આ પુઠ્ઠું ચોંટાડી દીધું છે. થોડું પુઠ્ઠું ઘટ્યું હતું તો ફરીથી મેં અહીં થોડું કાર્ડબોર્ડ કાપી અને લગાડી દીધું છે. આ રીતે તમે જોઈન્ટ લગાડી શકો. ત્યાર પછી આમાં આપણે થોડો દોરો બાંધી દઈએ જેથી કે તે એકદમ મજબૂત થઈ જાય અને નીકળે જ નહીં ક્યારે પણ. જુઓ, આ રીતે તમે દોરો પણ બાંધી શકો. તો જુઓ, આ રીતે આપણે કાર્ડબોર્ડ લગાડી અને રેડી કરી દીધું છે. ત્યાર પછી ફરીથી એક આપણે કાર્ડબોર્ડનો ટુકડો લઈએ અને આ રીતે આ બરણીનો પાર્ટ તેના પર ઊંધો રાખી અને આપણે માર્કરથી માર્ક લગાવી લઈએ. હવે આટલું પુઠ્ઠું આપણે કટ કરવાનું છે. આટલું કાર્ડબોર્ડ આપણે કટ કરી લઈશું. તો જુઓ, અહીં મેં આ કાર્ડબોર્ડ કટ કરી લીધેલું છે. હવે ત્યાર પછી તેમાંથી પણ આપણે એક લેયર કાઢી અને લાઇનિંગવાળો પાર્ટ આપણે રેડી કરીશું. આ રીતે જુઓ, તે પુઠ્ઠામાંથી એક લેયર આપણે કાઢી નાખીએ જેથી કે લાઇનિંગવાળું આપણે કાર્ડબોર્ડ મળી રહે. તો આ રીતે આપણે કાર્ડબોર્ડનો રાઉન્ડ શેપ રેડી કર્યો છે. ત્યાર પછી હવે તમે આ જે બરણીનો પાર્ટ આપણે રેડી કર્યો છે તેમાં આ રીતે કલર લગાવી શકો. મેં અહીં બ્લુ કલરનો ઉપયોગ કર્યો છે. તમે તમારી પસંદ મુજબ કલર વાપરી શકો. જુઓ, આ રીતે આપણે કલર થોડો થોડો જ લગાવવાનો છે. એવું ખાસ એકદમ પ્રોપર લગાવવાની જરૂર નથી. તો જુઓ, અહીં મેં આ રીતે બ્લુ કલર લગાવી લીધેલો છે. ત્યાર પછી હવે આપણે અહીં લેસ પટ્ટી લગાડીશું. તેના માટે મેં ગ્લુગનથી ગ્લુ લગાવી આ રીતે લેસ પટ્ટી લગાડી છે. તમે તમારી રીતે પણ થોડું ડિફરન્ટ કરી શકો છો અથવા તો આ રીતે પણ તમે કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. જુઓ, આ રીતે આપણે લેસ પટ્ટી લગાડી દઈએ. તો હવે બંને સાઈડ આપણે લેસ પટ્ટી લગાડવાની છે. તો અહીં પણ આપણે લેસ પટ્ટી લગાડી દઈએ. જુઓ, કેટલું સરસ લાગી રહ્યું છે ને. ત્યાર પછી મારા પાસે આ રીતના ગોટા ફ્લાવર હતો તેનો મેં ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે થોડા થોડા અંતરે આ રીતે ફ્લાવર લગાવી દઈએ. તમારા પાસે જે પણ પેચ હોય, મોતી હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો આ રીતના ફ્લાવર પણ લગાડી શકો છો. ખૂબ જ સરસ મજાનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ રહ્યું છે. હવે આપણે આમાં પણ ફરતે આ રીતે લેસ પટ્ટી લગાડી દઈએ. જુઓ, તો જુઓ, અહીં મેં આ લેસ પટ્ટી લગાડી દીધેલી છે. હવે આપણે એક ખાલી બોટલનું એક ઢાંકણ નકામ હોય તેનો આપણે ઉપયોગ કરીશું. તે ઢાંકણ લઈશું અને આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાડી અને ઢાંકણ લગાડી દઈએ. ત્યાર પછી ફરીથી મેં એક ગોટા ફ્લાવર લીધેલું છે તેને આ રીતે લગાડી દઈએ. જુઓ, આ સરસ મજાનું એક લીડ ઢાંકણ બની ગયું છે. તો અહીં આપણા પાસે રેડી છે જ્વેલરી બોક્સ. આને તમે જ્વેલરી બોક્સ તરીકે ઉપયોગમાં લઈ શકો છો અથવા તો બધી જ કોસ્મેટિક વસ્તુઓ તમે રાખી શકો છો. ડ્રેસિંગ ટેબલ પર રાખી દો, ખૂબ જ સુંદર લાગશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ફરી મેં એક બરણી લીધેલી છે અને તે બરણીમાં આપણે આ રીતે ચોરસ શેપ ડ્રો કરીએ. ચારે બાજુ આપણે આ રીતે ચોરસ આકાર દોરવાનો છે. જુઓ, ચારે બાજુ આ રીતે આપણે ચોરસ આકાર દોરી લઈએ અને જેટલો પાર્ટ આપણે દોર્યો છે તેટલો આપણે કટ કરી દઈએ. તમે આ રીતે કાતરથી કાપી શકો અથવા તો ચાકુ ગરમ કરીને પણ તમે તેને કાપી શકો છો. તો ચારે બાજુ આ રીતે આપણે ચોરસ જે ડ્રો કર્યું છે તેને આપણે કટ કરી લેવાનું છે.
જુઓ અહીં મેં કાતરથી કટ કર્યું છે, તમે ચાકુથી પણ કટ કરી શકો છો। તો જુઓ કંઈક આ રીતની બરણી રેડી થશે। ચારે બાજુ આ રીતે કાપ્યા પછી ત્યાર પછી મેં અહીં એક પૂઠું લીધેલું છે અને પૂઠામાં આ રીતે એક લંબચોરસ આકાર રેડી કર્યો છે। હવે આ પૂઠાનો ઉપયોગ જોઈએ। આ પૂઠામાં આ રીતે આપણે ગ્લુગનથી ગ્લુ લગાવી દઈએ અને તે બરણીમાં આપણે તેને અટેચ કરવાનો છે। જુઓ આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવ્યા પછી આ રીતે બરણી રાખી અને અહીં આપણે આ કાર્ડબોર્ડને અટેચ કરવાનું છે। આ રીતે આ કાર્ડબોર્ડને રાખી દઈએ। ગ્લુગન લગાવ્યું છે જેથી કે તે સરસ રીતે તેમાં ચોંટી જશે। જુઓ આ રીતે આપણે કાર્ડબોર્ડને અહીં લગાડી દેવાનું છે। ફરી થોડું ગ્લુગન લગાવી દઈએ જેથી કે તે મજબૂત રીતે ચોંટી જાય। જુઓ આ રીતે આપણે ગ્લુગનથી ગ્લુ લગાવી દઈએ તો કંઈક આ રીતનું રેડી થશે। જુઓ ત્યાર પછી ફરી હવે આપણે આમાં કલર કરી શકીએ અથવા તો લેસ પટ્ટીનો પણ ઉપયોગ કરી શકાય। તો મેં અહીં લેસ પટ્ટી લીધેલી છે। આ રીતે મેં અહીં લેસ પટ્ટી હું લગાડીશ। તમે કલર પણ કરી શકો છો। જો તમારા પાસે સાડીની લેસ પટ્ટી ન હોય તો તમે અહીં કલર પણ કરી શકો છો। તો જુઓ મેં અહીં આખી જ બરણીમાં આ રીતે લેસ પટ્ટી લગાડી દીધેલી છે। ત્યાર પછી આ ઢાંકણ આપણે ખોલી નાખીએ અને અહીં પણ આપણે એક લેસ પટ્ટી લગાડી દઈએ। જુઓ અહીં મારા પાસે એક લેસ પટ્ટીનો ટુકડો પડ્યો હતો તે મેં અહીં લગાડી દીધેલો છે। તો જુઓ સરસ મજાનું સિમ્પલ અને ખૂબ જ સરસ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી છે। આમાં તમે તમારી દરેક કોસ્મેટિક વસ્તુઓ રાખી શકો છો। ફેસ વોશ, પાવડર, લિપ લાઇનર, નેઇલ પોલિશ, ફાઉન્ડેશન, આઈલાઇનર ટોટલી તમારી જે પણ કોસ્મેટિક વસ્તુઓ છે તમે સાચવીને રાખી શકો છો। ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે અને ડ્રેસિંગ ટેબલ પર રાખી દો, લાગે જ નહીં કે જૂની એવી બરણીમાંથી બનેલું હશે। ખૂબ જ સુંદર લાગી રહ્યું છે ને આઈ હોપ આઈડિયા તમને પસંદ આવ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફરી મેં એક બરણીનું આ રીતનો એક પાર્ટ લીધેલો છે અને તેમાં આ રીતે 2 હોલ કરી લીધેલા છે। ત્યાર પછી આ રીતનો જે તાર આવે તે આપણે તાર લઈશું અને તેના આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું। જુઓ તો અહીં મેં આ તારના 7થી 8 આ રીતના ટુકડા કરી લીધેલા છે। ત્યાર પછી આ દરેક ટુકડાને આપણે આ રીતે વાળી દઈએ અને ઇંગ્લિશનો આલ્ફાબેટ S રેડી કરવાનો છે। જુઓ આ રીતે આપણે આના હૂક બનાવીશું। તો અહીં મેં દરેક ટુકડામાંથી આ રીતે હૂક બનાવી લીધેલા છે। જુઓ ત્યાર પછી હવે આપણે આ બરણીના પાર્ટ પર આ રીતે માર્કરથી થોડા થોડા અંતરે આ રીતે માર્ક લગાવી અને ત્યાં આપણે હોલ લગાવીશું। જુઓ આ રીતે આપણે થોડા થોડા અંતરે માર્ક કરી અહીં આપણે હોલ લગાવી લઈશું। તો તેના માટે મેં મારી પાસે આ રીતનું એક ડિસમિસ જૂનું પડ્યું હતું તેનો મેં ઉપયોગ કર્યો છે। ડિસમિસ ગરમ કરી અને આ રીતે મેં આમાં હોલ કર્યા છે। જુઓ તો આ રીતે હોલ લગાવ્યા પછી જે આપણે હૂક બનાવ્યા છે તે દરેક હૂકને આપણે આ રીતે આમાં લટકાવી દઈએ। જુઓ આ રીતે આપણે દરેક હૂકને આમાં લટકાવી દેવાના છે। અને જુઓ તમારી પાસે આ રીતનો તાર ન હોય તો તમે કાળી પિન જે હેર પિન હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો। તેને તમે કઈ રીતે બનાવી શકો છો? જો આ રીતના હૂક તમારા પાસે ન હોય, તાર ન હોય તો જે હેર પિન કહેવાય કાળી પિન હોય તેને આ રીતે તમે વાળી ફોલ્ડ કરી અને તેના પણ તમે આ રીતે હૂક બનાવી શકો છો। જુઓ ત્યાર પછી જે આપણે ઢાંકણમાં 2 હોલ લગાવ્યા હતા તેમાં આ રીતે દોરી બાંધી લઈએ। હવે તેનો ઉપયોગ જોઈએ। જો તમે આને રસોડામાં રાખવા માંગતા હોય તો આ રીતના દરેક વાસણને તમે આમાં ટીંગાડીને રાખી શકો છો। ચમચા, ચમચી, ચાકુ દરેક વસ્તુ આમાં ટીંગાડી શકો છો। ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને જુઓ ખૂબ જ કામની એવી ઉપયોગી વસ્તુ છે। આ રીતની બરણીઓ દરેકના ઘરમાં હોય જ છે તો તમે આ કન્ટેનર બનાવી શકો છો। ત્યાર પછી તેનો બીજો પણ ઉપયોગ થઈ શકે છે। તો તેના માટે આપણે જે આ કપડાં સૂકવવાના જે ચીપિયા આવતા હોય છે તે લેવાના છે, જે ક્લિપ કહેવાય છે તે લેવાની છે। જુઓ તેમાં આ રીતે આપણે દોરો પરોવી અને આ બરણીમાં જે હોલ લગાવ્યા છે તેમાં આ રીતે આપણે બાંધી લઈએ। જુઓ આ રીતે પરોવી અને 3થી 4 ગાંઠ લગાવી દઈએ જેથી કે તે છૂટે નહીં, ખુલે નહીં। આ રીતે આપણે દરેક ક્લિપ આમાં બાંધી લેવાની છે। જુઓ આ રીતે આ ચીપિયા લગાવ્યા તો આ બધા જ હોલમાં આ રીતે આપણે આ ચીપિયાને લગાવી દેવાના છે, દોરીથી બાંધી લેવાના છે। તો જુઓ કંઈક આ રીતનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે। ખૂબ જ ઉપયોગી વસ્તુ છે। તો જોઈએ તેનો ઉપયોગ। આમાં તમે દરેક નાના કપડાં ટીંગાડીને રાખી શકો છો। રૂમાલ, મોજા, નેપકિન જેવી વસ્તુઓ ટીંગાડી શકો અથવા તો સૂકવી પણ શકો છો। રોજબરોજની જે વસ્તુ કામમાં આવતી હોય રૂમાલ, મોજા એવું જે જલ્દીથી મળી જાય તે માટે તમે આને ટીંગાડીને આમાં રાખી શકો છો। ખૂબ જ એવી ઉપયોગી વસ્તુ છે। તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં।